सीताणं ભૂલાઈ નથી ગયું ને? આપણે ક્યાં ગયા હતા હમણાં? નૌકાર જ્યારે ચાલુ હોય ત્યારે આપણે ક્યાં જઈએ છીએ? એકાગ્રતાપૂર્વક ભાવમાં. અને એ ભાવ આપણા હોય છે તીર્થંકર પરમાત્માની સભામાં. કેમ કે આ પાંચે પદ ત્યાં પ્રત્યક્ષ છે. હરિહંસ સિદ્ધાચાર્ય ઉપાધ્યાય સર્વસાધુ. શું ત્યાંના કંઈ ખબર? બે મિનિટ તો હતા ને ત્યાં, તો એમાં તો કેટલી ખબર પડી જાય. ખાસ કંઈ ખબર મહેન્દ્રભાઈ? બહેનોમાંથી કોઈ મળ્યું? કાંઈ શ્રવણ થયું? કોઈ આવન જાવનમાં ઓળખીતો મળી ગયો કે અરે યાર તમે તો કુકમાં રાજનગરમાં રહો છો, આપણે ત્યાં મળ્યા હતા, યાદ નથી આવતું? એવું કંઈ પ્રસંગ બન્યો? કે પછી અહીંયા જ આંટા મારતા હતા, અગર ક્યાંય નહોતા? આપણે એક નૌકારની વાત, અને આ જ રીતે ઉપમામાં તો હરરોજ સવારના પ્રવચનમાં આની વાત આવે છે. અને વાત તો એકાગ્રતાની છે. એટલે કે ભાવની એકાગ્રતા અને ભાવની સાથે મુખ્ય ઉપયોગ જે છે એ આત્મલક્ષી થાય તો આ બહુ સહજ છે
કેમ કે જવું જ નથી, ટિકિટ કઢાવવી નથી, ક્યાં ઉતરવું નથી, ક્યાં ચડવું નથી, રૂમ જોવા નથી, ક્યાં ઉતારો આપ્યો છે. આંખ બંધ કરી તો સહેજે પહોંચી જવાય છે. ચાલો આજે કદાચ ઓલું બધું ભૂલાઈ ગયું હોય ને કુકમામાં જે આપણે રાજનગરમાં, તો ફરીથી હવે જેટલા રવિવાર બાકી છે જવાનું, ત્યાં ભાવથી જવાનું. ક્યાંક તો જઈએ જ છીએ એવું નથી. પાછું તમે આંખ બંધ કરી, વિચારોની ધારા તો તમારી બંધ નથી થતી, કે થઈ એ પણ થઈ ગઈ તો બહુ સરસ, વંદન યોગ્ય. એટલે ક્યાંક તો ગયા, પણ આપણે એવું નથી કે તમે ક્યાંય નથી ગયા, તો અમે ન પૂછત. તો ચલો વાંધો નહીં, જ્યાં ગયા હો ત્યાં શું થયું એ કહો, એમાંથી એ ઘણાને બોધપાઠ મળશે નહીં. ચાલો ઠીક છે. તો એ યાત્રા કેમ કરવી, ભાવ યાત્રા ઉપયોગ સમેત, તો એની વાત આપણી સામે આપણા જ પરમપિતા, જેને આપણે આ પંચમકાળની અંદર સર્વસ્વ માન્યા છે અને સર્વજ્ઞ સમાન માન્યા છે. સર્વજ્ઞ સમાન માન્યા છે. બરોબર છે એ વાત? તો એ શું કરે છે? એમણે જીવનમાં એવું તે શું કર્યું કે આવા પંચમ કાળની અંદર પણ એક ભવ બાકી. મહામુનીશ્વરોને, જોગીઓને, હઠયોગીઓને આકરું, એમને એ સહજ. તમે સમજી લેજો, આપણી પીઠ બહુ મજબૂત છે કે ને ભાઈ? હા, પીઠ પિયારી, એને કોઈ ચિંતા નથી. તો તમને ચિંતા તો છે નહીં. દેશમાં કહેતા આપણે પીઠ પિયારી છે, એટલે કે પીઠમાં કોઈક બહુ મજબૂત પુરુષ છે તમારા પાસે છે. ઓળખો છો એને? ઓળખો છો? પ્રભુ એવો પુરુષ સર્વકાળમાં મળવો કઠણ છે. અને મળ્યા પછી શ્રદ્ધા આટલા અંશો સુધી, જ્ઞાનનું પ્રત્યેક અંશ અને દેહ, મન, બુદ્ધિ એનું દરેક અંગ, એની સ્મૃતિ વિનાનો લગભગ હોતો નથી. અમે તો એમ માનીએ છીએ, લગભગ હોતો નથી. વાત બરોબર છે અમારી? સમજાણું ને? આમાં અમે શું કહેવા વિચારી રહ્યા છીએ? આમાં શું કહેવાયું હમણાં કે પરમ કૃપાળુ પરમ પિતા આપણા, કે જેને આ પંચમકાળની અંદર આપણે સર્વજ્ઞ સમાન માન્યા છે અને આપણા સર્વસ્વ માન્યા. અત્યારે એમ કહીએ કે સર્વસ્વ તો વિશ્વમાં તમારો આત્મા છે, તો અત્યારે એનો પરિચય નથી. પણ એ જેણે પ્રાપ્ત કરી અને આવા સુખની પ્રાપ્તિ કરી છે, એવો પુરુષ તો હાજર છે, બિલકુલ હાજર છે. એટલે એક વાત તો નક્કી થઈ કે જરી પ્રયત્ન કરવામાં આવે, પુરુષાર્થ વિશેષ કરવામાં આવે, ભાવપૂર્વક કરવામાં આવે, ભક્તિપૂર્વક કરવામાં આવે, સમર્પણપૂર્વક કરવામાં આવે અને સર્વસ્વ માનવામાં આવે, શરત પહેલાં એ આકરી છે કે આવું બધું હોવું જરૂરી છે. તો ત્યાં સુધી ભાવ અપેક્ષા એ તો પહોંચી જ શકાય છે. આ બહુ જરૂરી છે. સર્વકાળમાં એ જરૂરી હતું. જેને તીર્થંકર પરમાત્મા પ્રત્યે અસીમ પ્રેમ આવ્યો અને એ જીવ સમોષણમાં પ્રવેશ્યો અને વ્યવહારલક્ષી એક જીવ જવું જોઈએ એ પ્રમાણે પરિણમ્યો, તો બેના અંતરમાં કેટલો ફેર.
ઓલો ભગવાન પાસેથી કંઈક લઈને નીકળે અને આ ભગવાનને કંઈક અર્પીને નીકળે, અને તે એવું અર્પણ સંસાર. જો ભાઈ સમોસણમાં જાઓ ત્યારે આ વસ્તુ ખ્યાલ રાખજો. મારે કંઈક ભગવાનને આપી જવું છે, તે એવું આપવું છે કે જે મારી પાસે મારું જ રહે, એમાંથી કોઈ એક અંશ હું ક્ષયોપસમ શક્તિએ કદાચ જ્ઞાનની વાત કરી શકું, પણ અનુભવની વાત તો ન કરી શકું. એ મારે આમની પાસેથી મેળવવું છે. અંત કરવો છે ને સંસારનો, કે ભલે ચાલુ રહ્યો એ પણ આટલા અનંતકાળ સુધી સંસારે મને સાથ આપ્યો, તો કદાચ આપણને એમ લાગે કે આટલો જલ્દી એને કાઢી નાખવું જીવનમાંથી. એવા આપણે નગુણા તો નથી, ભલે એ રે એમ ચાલશે. આપને પૂછીએ છીએ કે એમ ચાલશે કે સંસાર પણ રહે અને મારી ભીતર જે પરમાત્મા તત્વ છે એ અનુભૂતિ સ્વરૂપ રહે, મને કાંઈ એમાં વાંધો નથી, એવું છે? જોઈએ તો એક જ વસ્તુ છે, તો એની વાત આપણી ચાલે છે. આપણે ચાલે છે કેટલા બોલ? 15 કે એમાં આજે કયો બોલ ચાલશે? આજે કયો બોલ ચાલશે? કાલે કયું ચાલ્યું હતું? આ ગયા રવિવારે મને પાના નથી મળતા, આપ કહેશો? આજે અને ગયા રવિવારે વિષય ચાલેલો શ્રીમદનું, એટલે પરમ કૃપાળુ દેવનું રાત્રિ અને દિવસ. એક પરમાર્થનું મનન, એક જ પરમાર્થનું મનન. પરમાર્થ સમજાય છે ને? પરમાર્થ સમજાય છે? શું એમાં ખૂબી છે? પરમાર્થમાં એક ખાસ ખૂબી છે એમાં. જેને પરમાર્થમાં રાત્રિને દિવસ મનન ચિંતવન ચાલે, એ ક્યાં હોય જીવ? તિલકભાઈ ક્યાં હોય? નિજ સ્ટોપમાં, સ્વભાવમાં. પણ સ્વભાવમાં હજી ખબર ન હોય તો પહેલાં જેને એ પ્રાપ્ત કર્યું છે અને આપણે એને ગુરુપદે સ્થાપ્યું છે, એને ત્યાં જઈએ કે પછી સીધા ત્યાં જઈએ? બોલો, સીધું જવાશે કે જેણે એ માણ્યું છે અને આપણે એને પરમ પદ આપ્યું છે, અંતરમાં બિરાજ્યા છે, એવા પુરુષને મળીને જઈશું? તો આપણે એ વિચારશું હવે કે પરમ કૃપાળુ દેવે એવું તે શું કર્યું હશે કે આવા પંચમ કાળની અંદર પણ એક ભવની સ્થિતિ બાકી રહે એવો અંતરનો નાદ હર પળે ભીતરથી આવતો હતો. આપણને ક્યારે એવો નાદ આવે છે કે ના હવે મને ભવ ભ્રમણ જાજા નથી, એવું આવે છે ક્યારે? તો હે બલિયારી કે હવે મને ભવ ભ્રમણ જાજા નથી. શા માટે નથી એ પણ કારણ પણ આવે.
તો કે એક એવા પુરુષને અંતરમાં બેસાડ્યા છે કે હવે એનો મને કોઈ પણ પ્રકારે ડર નથી, ભય નથી, અને નક્કી છે કે જેને મેં અત્યારે ગુરુપદે સ્થાપ્યા છે એ પુરુષ હવે મને 4 ગતિમાં રખડવાની પરમિશન નહીં આપે. તો શું કર્યું એમણે? રાત્રિને દિવસ એક પરમાર્થનું મનન કરવું એટલે શું, એની વાત આપણે અત્યારે જોઈશું. બીજો બોલ છે, હજી પહેલો જ ચાલે છે. ઓહો, આકરું છે. આત્મવિવેક સંપન્ન શ્રી સૌભાગભાઈએ સૂચક સંબોધનથી પત્રનો પ્રારંભ કરતા પોતાના ગુરુને લખે છે કે આજે આપનું એક પત્ર મળ્યું, વાંચી પરમ સંતોષ થયો. આપણે આજે બધું જ લેશું, કેવી રીતે આગળ વધ્યા એ પુરુષ તરફ એમની દ્રષ્ટિ ગઈ અને આગળ વધ્યા. સૌભાગભાઈને લખે છે પરમ કૃપાળુદેવ, પરમ સખા છે ને, પોતાના સખા કર્યા છે ને. તો આપણી વાત ચાલે છે, કોઈને સખા કર્યા તો આવા પત્ર લખાશે. જુઓ, લખે છે કે આજે આપનું એક પત્ર મળ્યું, વાંચી પરમ સંતોષ થયો. એમાં કંઈક વેપાર વણજની વાત લખી હશે, નફા બફા આવ્યા હશે, એની વાત કરશે. પરમ સંતોષ થયો છે તો સંસારમાં બને જીવો, પછી સંતોષ શેનો કર્યો? જો આગળ વાંચીએ આપણે, નિરંતર તેવો જ સંતોષ આપવા આપને વિજ્ઞપ્તિ છે. પરમ સખાને લખે છે, અત્રે સર્વ અન્ય ભાવોથી આત્માનું વિભક્તપણું, ભિન્નપણું જાણવારૂપ વિવેકથી સંપન્ન હોવાથી આત્મવિવેક સંપન્ન એવા સૂચક સંબોધનથી સૌભાગભાઈને પરમ કૃપાળુ દેવે અહીંયા હવે વાત બદલે છે. લખ્યું છે કે આત્મવિવેકને પામેલા મૂળમાં તો લખે છે થોડું પોતે આપણને ખ્યાલ આવે એટલા માટે સૌભાગભાઈ એ ભેદ જ્ઞાની પુરુષ છે. માત્ર પરમ કૃપાળુ દેવ છે એટલું જ નહીં, પણ કોણ છે? આત્મ વિવેક સંપન્ન. એટલે શું? જેણે આત્મામાં પ્રવેશ કરીને ભીતર રહેલી સંપત્તિ કઈ છે એ સંપત્તિનું એમણે બહુ જ વિશ્લેષણ કરી અને આ શબ્દ લખ્યા કે જે પુરુષને અમે આ માનીએ છીએ એ પુરુષ ભેદ જ્ઞાની પુરુષ છે. તો અમે આપને પૂછીએ કે ભેદ જ્ઞાની પુરુષ છે એમ લખનારો કે આપ ભેદ જ્ઞાની પુરુષ છો, તો પોતે હોય કે ના હોય? પાક્કું. ત્યારે આપણે કૃપાળુ દેવને લખીએ કે સાહેબ આપ તો પરમ કૃપાળુ દેવ છો. તો એ પરમ કૃપાળુ દેવ છે, આપણા જ્ઞાનમાં તે આવ્યું તો માત્ર શબ્દો આવ્યા કે ભાવ સ્વરૂપે આવ્યા કે માત્ર બોલવા માટે આવ્યા? જરા વિચાર કરો. પરમ કૃપાળુ દેવનો જય બોલાવીએ કે પરમ કૃપાળુ દેવ કહીએ કે જે કંઈ વાત કરીએ એમની, તો એ પરમ કૃપાળુ દેવ થયા છે પરમ કૃપાળુ. કેમ પરમ કૃપાળુ? તો કે એમની કૃપા નિરંતર વર્ત્યા કરે છે. કોણે કીધું? તમે કહો છો. તો માત્ર શબ્દો કે પછી ખરેખર પરમ કૃપા વરસે છે એટલી તો આપણને ખબર પડી, પાકી. અંતર એનાથી વિનાશરૂપ અનુભવાય છે, સતત વિનાશરૂપ. જ્યારે નામ લઈએ ત્યારે, અને એમના વચનો જીવનની અંદર એવા ઉતર્યા છે કે હવે કોઈ તેને ત્યાંથી લઈ શકે અને બીજી જગ્યાએ મૂકી શકે એવું છે
નહીં, આટલો તો વિશ્વાસ હોય કે ના હોય જ્યારે આપણે પરમ કૃપાળુ દેવ કહીએ છીએ. અહીંયા કહે છે સૌભાગભાઈ, આત્મ વિવેક સંપન્ન. વિવેક કોને હોય? જેને અનુભવ હોય, આત્માનો જેને અનુભવ હોય એ વિવેક કયો છે શાસ્ત્રોમાં. બીજો વિવેક છે નહીં, વડીલોનો વિવેક છે પણ એ તો ઘણી ત્યારે અવસ્થામાં નીચે છે. આ વિવેક છે. નિરંતર તેવો સંતોષ આપતા રહો. આપ લખી શકો, સાહેબ આપ પરમ કૃપાળુ દેવ છો એનો મને અનુભવ થયો. અનુભવ થયો એટલે ત્યાં સુધી તો મારું જ્ઞાન પહોંચ્યું છે કે આપ પરમ કૃપાળુ દેવ છો. હું માત્ર બોલવા માટે નથી બોલતો. મને મારા અંતરમાં એ વાતો બધી હવે સમજાણી છે કે આપ પરમ કૃપાળુ દેવ છો. આપણે બધાને એ વાત પૂછવાની છે કે પરમ કૃપાળુ દેવ છે એ શબ્દોથી આવે છે કે પરમ કૃપાળુ દેવ છે એ આત્મ અનુભવથી આવે છે? અગર શ્રદ્ધાનું પ્રમાણ કેટલું છે આ શબ્દ બોલતા? જો ભાઈ એક વાત ખ્યાલ રાખો, અનંતકાળની અંદર આવા જ્ઞાનીઓનો પણ યોગ અને તીર્થંકરની સભામાં જવાનો પણ યોગ બન્યો છે, છતાં આ જીવે એક અંશ પણ એમની પાસેથી કંઈ પ્રાપ્ત થયું નથી, કર્યું નથી. એટલે અત્યારે આ અનંતકાળનો સંસાર છે, નહીતર રે નહીં. તો કમસે કમ આટલે સુધી તો આપણને પહોંચવું જોઈએ કે પરમ કૃપાળુ દેવ આત્મસંપન્ન છે કેમ. તો અહીંયા એક જ વાત કરે છે કે રાત્રિ ને દિવસ પરમાર્થનું મનન કોને ચાલે? પ્રવીણભાઈ, રાત્રિ ને દિવસ એક પરમાર્થનું વિષય અને એનું જ મનન કોને ચાલે? જે ખ્યાલ હોય તે કયો કે આપણી કઈ સ્થિતિ હોય તો આવું વૈરાગ. રાત્રિ ને દિવસ પરમાર્થનું મને નામ આવી ગયું. કેટલી વાર છુપાય પ્રભુ, કેટલી વાર રે આવ્યું કે નહીં? જેને ન સમજાયું એ આંગળી ઊંચી કરે. અમારા મોઢેથી વચન આવી ગયો, ન સમજાયું હોય એ આંગળી ઊંચી કરે. ચાલો હવે જે સમજ્યો હોય એ આંગળી ઊંચી કરે. ભાઈ શ્રીમદ લખે છે, પરમ કૃપાળુ દેવ આપણા લખે છે, આહાર પણ એ જ છે. બોલો શું છે આપનું કેવું છે? જેને પરમાર્થનું ચિંતન મનન રાત્રિ દિવસ ચાલતું હોય ગોપાલજીભાઈ, તો પહેલી સ્થિતિ શું હોય? આહાર પણ. એનો અર્થ શું કે આહાર લેતી વખતે પણ આહાર પ્રત્યેનો ઉપયોગ ન હોય. બરોબર છે? ભાવ ઓલો ગદ્રીતા ભાવ તો ખાવાનો ન હોય મુમુક્ષુને, પણ અહીંયા મોટી વાત એ છે કે જમવું છે, મારે ભૂખ લાગી છે, આ બધી બાબતો હોય નહીં. એનો વિચાર સુદ્ધા જીવનમાં આવવો જોઈએ નહીં. ત્યારે જ્ઞાનીઓની સાથે આપણી યાત્રા ચાલી શકે. કબૂલ? ખાલી કબૂલ કરો. એ દિવસ આવે એની રાહ જુઓ. આહાર પણ એ જ છે. શેનું છે પ્રભુ? તો કે બસ એક પરમાર્થનું ચિંતન છે, પરમાર્થનું મનન છે, અને એ પરમ અર્થે પહોંચવું છે એની ક્રિયા છે. ક્રિયા પણ આ છે. બરોબર છે? શ્રીમદની વાત બરોબર છે, પરમ કૃપાળુ દેવની વાત બરોબર છે, પરમ વિવેક સંપન્ન પુરુષની વાત બરોબર છે. આહાર પણ એ જ છે. આગળ નિંદ્રા પણ એ જ છે. એનો અર્થ શું ભાઈ? નિંદ્રા પણ એ જ છે એટલે ઊંઘમાં પોતાની સ્મૃતિ વહી જાય, હું કોણ છું, તો એને ખરેખર વૈરાગ્ય
પછી બહાર ભલે ગમે તેટલા નિયમ હોય સંયમને અનુલક્ષાતા, પણ એ ત્યાં ખરેખર છે નહીં. તેરે પ્રકારના જે નિયમ છે સંયમધારીને એ એકે હોય નહીં. હોય કોને? તો કે જેને ઊંઘમાં પણ એક આત્મચિંતન હોય અને એની જ વાત હોય. આહાર પણ એક જ, એ જ નિંદ્રા પણ. સૂતી વખતે આપણે પોતાને ભૂલી જઈએ છીએ. વાત કરો અમારી સાથે, વાંધો નથી, વાત કરો. ભૂલી જઈએ છીએ આપણે આપણને કે યાદ છે કે હું છું આત્મા, આ મને આવડું બધું હોય નહીં, આટલી 8 કલાકની ઊંઘ મને હોય નહીં. કેમ? વધુ ઊંઘ શું નુકસાન કરે? તો કે પોતાના આત્માને સતત અંધારામાં રાખે. એની કોઈ પણ ક્રિયા આ પ્રકારની હોય કે નિંદ્રા છૂટે જ નહીં, તો સંસાર તમારો ઊભો છે. એટલે વૈરાગ્ય મુખ્ય છે. શેમાં? પરમાર્થ ચિંતન અને મનનમાં વૈરાગ્ય મુખ્ય છે. એટલે વૈરાગ્ય કેવો? તો કે નિંદ્રા પણ એ જ છે. પછી બીજું બોલે એને અનુલક્ષે શયન પણ એ જ છે. નિંદ્રા વિકલ્પ રૂપે અને શયન શાંતિ રૂપે. બસ 2 કલાક પહેલા વિચાર હલે પણ પછી ઊંઘ આવી ગઈ, પછી શયન. એ શયન છે, એ પછી ઊંઘ નથી. જાગૃતિપૂર્વક સૂવું એનું નામ છે શયન. અને કાંઈ જ ખબર વિના સૂઈ જવું એનું નામ છે ઊંઘ. અને પરમ કૃપાળુ દેવની આ જ વાત હતી કે શયન કરી લે. શયન શબ્દ કોના માટે છે? સાધુ સંત માટે. સાધુ સંત શયન કરે. શયન કરીને શું કરે? તો કે દેહમાં જે કંઈ પણ પ્રમાદના અંશો કે બીજા વિચારોની ભૂમિકા વિશેષ ઇન્દ્રિયોના વિષયને લઈને જો વહેતી હોય તો એ શયન દ્વારા એને શાંત કરવાનો પ્રયત્ન કરે. એટલે એમના શયનમાં પણ યોગ હોય છે. અજ્ઞાનીને ઊંઘમાં શું હોય છે? ભોગ હોય છે, સુસ્તી હોય છે, કાંઈ ઠેકાણા વગરના બધા કાર્યો હોય છે ઊંઘમાં. જ્યારે મુનિ છે તો એને અહીંયા શયનમાં જાગૃતિ હોય છે. છતાં કૃપાળુદેવ લખે છે શયન પણ એ જ છે, કારણ કે એ પણ ન હોવું જોઈએ. એનું નામ વૈરાગ્ય છે. વૈરાગ્ય એ નથી કે દીક્ષા લઈ લીધી, સંયમ ધારણ કરી લીધો અને પછી સંયમની પ્રવૃત્તિમાં, પાછો દીક્ષાની પ્રવૃત્તિમાં આખો દિવસ રોકાઈને રહીએ. રોકાણ ક્યાં હોય એનું? આત્મા, એના ચિંતન મનનમાં રોકાણ હોય. એનું નામ વૈરાગ્ય સમેત મુનિ છે. જૈનનો મુનિ ક્યાં હોય? દીક્ષા ગ્રહણ કરે એટલે ક્યાં હોય? પોતાની ભીતર રહેવાનો, જાગૃતિ કરવાની, બધી ત્યાં જ એની ઉત્તમ સ્થિતિ હોય. સ્વપ્ન પણ એ જ છે. લ્યો, આપણે તો સ્વપ્ન આવે ત્યારે તો કેવું લાગે? સવારના કોઈને કહીએ મજા પડી જાય, ક્યાં ને ક્યાં જઈ આવ્યો, અહીંયા તો ઊભો છે, શું જઈ આવ્યો, ક્યાં ગયો તો એ છે ને સ્વપ્ન જેને આવતા હોય વિશેષ, સમજી લેવું કે અધ્યાત્મને એનું હજી અંતર ઘણું છે. શું કહ્યું? સ્વપ્ના આવતા હોય તો એ સ્વપ્ના પ્રત્યેની તારી જાગૃતિ ઓછી છે અને એમાં આનંદ છે. એટલે સમજી લેવું કે તે અહીંયા વિતરાગ માર્ગને અનુલક્ષતો વ્યવહાર એટલે કે વૈરાગ્ય નથી. સ્વપ્ન પણ એ જ છે. એટલે સ્વપ્ન પણ ભયદાયક છે. સંસારને ખેંચી લાવે એ એનું કર્તવ્ય છે અને એને કારણે ભય રહે છે. રે કે નહીં? સપના બહુ દૂષણ સ્વપ્ન આવે તો ભય લાગે છે કે નહીં? ત્યારે પણ લાગે અને પછી કદાચ યાદ આવે તો ત્યારે પણ લાગે છે. તો એને અહીંયા વૈરાગ્ય કહેવામાં આવતો નથી. એ જીવ હજી વિતરાગ માર્ગને પ્રાપ્ત નથી. આકરી શિક્ષા છે બધી.
જરી વૈરાગ આવ્યો ને વેશ લઈ લીધો, બદલી લીધું ને ઉપાશ્રયમાં રહેણાંક કરી દીધું. પહેલાં ઘરમાં હતો, હવે ઉપાશ્રયમાં છે, અને ઉપાશ્રય અમારો છે એટલે અમારા સંઘનો છે. હા, આ બધા ઉપાય અહીંયા જ્ઞાનીઓ ના પાડે છે. ભય પણ એ જ છે. કૃપાળુદેવે એક જગ્યાએ લખ્યું છે કે જે સ્વને અગર સ્વ તરફના ઉપયોગને સતત પોતાના લક્ષ્યમાં લેતો હોય જ્ઞાન દ્વારા, એનું નામ વૈરાગી. વૈરાગી જીવ કોણ? તો કે જે સ્વને જાણવામાં પોતાના જ્ઞાનનો સતત ઉપયોગ રાખતા હોય અને સતત ત્યાં જવાનો જ પ્રયત્ન કરતા હોય, એ વૈરાગી જીવ છે. એને વૈરાગ્ય સાચો છે. ભય પણ એ જ છે, ભોગ પણ એ જ છે. એને બીજા કોઈ સંસારના ભોગ હોતા નથી. ભય નથી, ઊંઘ નથી, સ્વપ્ન નથી. આ બધા કારણોમાં જ ખરેખર તે ભોગ પણ નથી. સંસારનો કોઈ ભોગ નથી. જો ભોગ હોય તો એક જ છે, અને તે વૈરાગ્યને અનુસરનારી તે જ સમયની પોતાની યોગ્યતા, પાત્રતા અને એમાં આવતો પ્રત્યેક બોલ, જેને સંસાર સાથે સંબંધ નથી, માત્ર મુક્તિ સાથે જેને સંબંધ છે, એવો જેનો વ્યવહાર છે, એ ભોગ છે. બીજો ભોગ છે નહીં. કૃપાળુદેવ લખે છે અમને ભોગ પણ આ જ છે. ચિંતન, મનન અને ભીતર પ્રવેશ કરવાનો જ ભોગ છે. સંસારીને ધ્યાનમાં પણ ભોગ શેનું છે? સંસાર અને સંસારની પ્રવૃત્તિઓ. અને વિશેષ કદાચ બહુ બળવાન થઈ ગયો હોય તો કાલે 3 સામાયિક કરેલા, આજે 4 કરશું. કાલે 3 કર્યા, ક્યાં આવ્યું? કયા જ્ઞાનમાં આવ્યું? તો કે જે જ્ઞાનમાં આવ્યું તે જ્ઞાનને અજ્ઞાન કહે છે, કારણ કે એમાં કરતા ભાવ છે, માટે તે તારું હોઈ શકે નહીં. સ્વપ્ન પણ એક જ છે, ભય પણ એ જ છે, ભોગ પણ એ જ છે. એને બીજો ભોગ હોય નહીં. જ્ઞાન સિવાયની કોઈ ક્રિયા કે જેમાં જાગૃતિ છે, એને છોડીને બીજો કોઈ પણ ભોગ હોય નહીં. આકરું છે જૈન દર્શનનું વિતરાગપણું અને વૈરાગ્યપણું. આકરું છે. કરતા ભાવ જેમાં મોડો પડતો દેખાય, એ વૈરાગી. શું કહ્યું? જેમાં કરતા ભાવ, હું કરું, હું કરી શકીશ, હું જ કરીશ, આવો ભાવ જ્યાં સુધી છે ત્યાં સુધી એને વૈરાગ કહેવામાં આવતો નથી. વૈરાગ્ય કોઈ વેશ બદલે વૈરાગ્ય થઈ જાય, કે કંઈક વસ્તુનો બારમાં ત્યાગ કર્યો હોય ને એનાથી વૈરાગ્ય આવે, તો એ વૈરાગ્ય પણ અહીંયા જ્ઞાનીઓના માર્ગમાં લીધો નથી. ચીજ વસ્તુઓ છોડી, પરિગ્રહનું પ્રમાણ હતું ઘણું, પણ હવે બધું જ છોડી દીધું, એને પણ અહીંયા વૈરાગી કહેવામાં આવતો નથી. એટલે તીર્થંકરના માર્ગમાં કહેવામાં આવતો નથી. અને આપણને જવું છે જ્ઞાનીઓના માર્ગમાં, અને તીર્થંકર જ્યાં ગયા છે તે માર્ગમાં જવું છે. તો આવી વૈરાગ્યની સ્થિતિ ચિંતન મનનમાં હોય ત્યારે તે દેહમાં અને દેહની ક્રિયામાં, ઇન્દ્રિયોમાં અને ઇન્દ્રિયોના વિષયમાં આવે. ભોગ પણ એ જ છે. ચિંતન મનન પરમાર્થનું. પરમાર્થ સિવાયના ચિંતન મનન સિવાય કોઈ સંસારના ચિંતન મનનમાં હું અત્યારે હોઈ શકું નહીં. પરિગ્રહ પણ એ જ છે. બીજા બધા પરિગ્રહ ત્યાગી દીધા એમ નહીં. મારો પરિગ્રહ તો એ જ છે કે હજી સુધી જ્યારથી આ વસ્તુની સમજણ પડી ત્યાં સુધી પરિગ્રહ સંબંધીનો કોઈ પણ ઉલ્લેખ મનમાં ચિંતન મનન રૂપ અને આ છોડવું છે, આ હજી છોડવાનું બાકી છે, એવો કોઈ પ્રકાર પણ હજી આવ્યો નથી. એને અહીંયા પરમ કૃપાળુદેવ કહે છે કે અમને દિવસ અને રાત આ પરમાર્થનું ચિંતન મનન ચાલે છે, એને મુક્તિ મળે.
50 વર્ષ દીક્ષાના થયાની એના ઉજવણા કરે એને મુક્તિ મળે નહીં, એને અહીંયા વૈરાગી કહેવાય નહીં, એને અહીંયા સંયમી કહેવાય નહીં. આવશે હો જરી બોલ, કોઈ દ્વેષભાવથી નહીં. વસ્તુ વ્યવસ્થા શું છે વિતરાગ માર્ગની અંદર એની વાત કરવામાં આવે છે. એટલે આવા બોલ આવે ત્યારે નિંદા ટીકા ન સમજવી, માત્ર વોર્નિંગ સમજવી કે નહીં આ છે ત્યાં સુધી હજી હું જૈન દર્શનને યથાર્થપણે સમજી શક્યો નથી. પરિગ્રહ પણ એ જ છે, ચલન પણ એ જ છે. આત્માની ભીતર પ્રત્યેક જ્ઞાનનો ઉપયોગ તે આત્મલક્ષી છે, પરલક્ષી છે નહીં. અને જો પરલક્ષી છે તો તેને અહીંયા ચલન કહેવામાં આવતું નથી. ચલન બદલી ગયું. પરમાર્થનું ચલન જે રાત્રિને દિવસ એક આત્મલક્ષી હતું એ તરત જ બદલાઈ જાય છે અને સંસારલક્ષી થઈ જાય છે. આસન પણ એ જ છે. બોલો, આસન એટલે ઓલું બેસવાનું નહીં. આ જે આસનો છે ને પ્રાણાયામ વગેરે એ આસનની વાત છે. આસનમાં પણ આ જ વાત છે. અમે ક્યાં બેઠા છીએ, કેવી રીતે બેઠા છીએ, કોનું ચિંતન ચાલે છે, કોનું મનન ચાલે છે, એવી ભેદ અવસ્થાનો અભાવ અને જે છે પોતા પાસે મૂડી અને એને બહાર લાવવી છે, એનો આનંદ લેવો છે, એના સિવાય બીજું કોઈ આસન છે નહીં. અને વ્યવહારમાં તો કે આ આસને બેસો તો ચિત્ત વધુ તમારું શુદ્ધ રહેશે, એમ આસનના કરનારાઓ જે બતાવે છે એ વ્યવહારલક્ષી છે, આત્મલક્ષી હોઈ શકે નહીં. પછી ભલે તે ગમે તેણે લખ્યું હોય તો પણ આસન આ જ હોવું જોઈએ એવો આગ્રહ જો હોત તો મહાવીર સ્વામી ગોદુલા આસને કેવળ જ્ઞાનને પ્રાપ્ત કરત નહીં. બરોબર છે? કોઈ પણ આસન હતું તો કે ભાઈ ગાય દુએ એ સ્થિતિમાં પોતે બેઠા હતા અને કેવળ જ્ઞાન થઈ ગયું. તમે નક્કી કર્યું કે કેવળ જ્ઞાન થવામાં કયું આસન કામ આવશે? અચ્છા, ચાલો સમ્યક દર્શન થવામાં કયું આસન એકાગ્રતા પૂર્વક કરવું હોય તો કયું આસન જોઈએ? કૃપાળુદેવ મારા પ્રભુ પણ એ જ કે લખે છે, એક જ વાત લખે છે કે વૈરાગ્યનું આસન તે ઉત્તમ આસન છે. અને એ વૈરાગ્ય એટલે વ્યવહાર વૈરાગ્ય નહીં, નિશ્ચય વૈરાગ્ય કે જેની અંદર આ બધા બોલ છે. હવે વાંચશું આટલું જ, પાછી તમે બધું એનો હિસાબ તમે તમારી પાસે રાખજો. બધું જ છે. આસન પણ એ જ. અધિક શું કહેવું? હાડ માંસ અને તેની મજ્જાને એક જ રંગનું રંગૂન છે. એક જ રંગનું. કયું રંગન છે? હાડને માંસને કયું રંગન છે? મજ્જા, રોમ, એક શરીરનું એક રોમ. એ પણ ખ્યાલ નથી આવતો. એમ કે ને કે ભાઈ બહુ આનંદ આવ્યો, એવી સ્થિતિએ હું ભીતર પહોંચી ગયો તિલકભાઈ, બહુ આનંદ આવ્યો, મારા રોમ રોમ ખડા થઈ ગયા. અહીંયા કે છે કે રોમ ખડા થયા એ વૈરાગ્ય લેવું તો પડશે ભાઈ. શું કરે? આ વિતરાગ માર્ગ છે, આમાં કંઈ બધું કંઈ કાચું તો ચાલે નહીં. મારા રોમ રોમ ખડા થયા. ભગવાનને જોયા અત્યારે આમ શિખરજીમાં આમ રોમ ખડા થઈ. એ ભગવાનને મળવાની રીત, એનું નામ વૈરાગ્ય નહીં, એનું નામ ચિંતન મનન નહીં, અને એનું નામ પરમાર્થ પણ નહીં. આવે ખરું, વચમાં આવશે ખરું. વિશેષ શુભ ભાવના યોગે આ ભાવ આવે, પણ એને આત્મા માનીને, અગર તો એ આત્માના કાર્યરૂપ થશે એમ માનીને પણ બેસવું નહીં, સુખે બેસવું નહીં. કૃપાળુદેવની વાત કોઈ ગજબ છે પ્રભુ. એક અદ્વિતીય પરમાર્થ વિષયનું જ મનન ચિંતન. બોલો શું લખે છે? પરમાર્થ વિષયનું જ અદ્વિતીય
જેમાં બે ભાગ જ નથી. વૈરાગ્ય બે પ્રકારના છે જ નહીં, વૈરાગ્ય એક જ પ્રકારનો છે. એમાં બે ભાગ નથી. એક ભાગ હતો કે એમાં કપડાં બદલાવ્યા, બીજો ભાગ હતો એમાં સંગ નક્કી કર્યો કે કયા સંઘમાં લેવું, ત્રીજો ભાવ આવ્યો તો કે કયા ગુરુ પાસેથી લેવું. આ બધી બાબતો છે નહીં. એ છે તો ત્યાં વૈરાગ્ય. એ ભાઈ શું છે પણ આ ગોપાલજીભાઈ શું છે? આ દીક્ષા લેતા હશે બધા વૈરાગ્યને ધારણ કરીને લેતા હશે કે એમને એમ લેતા હશે? ઓહો, એટલે આ વાતને કમસે કમ બીજાને કહેવા માટે નથી. આ વાત તમે તમારી પાસે રાખજો. એ વાતને બહાર ક્યાંય પણ કહેવાની કોઈ મુમુક્ષુને જરૂર નથી, પણ અભ્યાસી સાથે જરૂર એના સંબંધીનું જ્યારે સત્સંગમાં બેઠા હો ત્યારે ચિંતન મનન જરૂર કરજો કે પરમ કૃપાળુ દેવે આવો વૈરાગ્ય લીધો છે તો આપણે અત્યારે ક્યાં છીએ. એનું ચિંતન મનન સત્સંગના 4, 8, 10, 15 જણા બેઠા હો ત્યારે એનું જરૂર ચિંતન કરજો. આ વાત જાહેરમાં કરતા નહીં. અમે કહીએ છીએ નહીં કરતા, કેમ કે બધા માટે આ મૂડી નથી. આપણે અત્યારે કે આપણને બધાને જે આ મૂડી મળી છે ને એની પૂર્વે ઘણી કિંમત ચૂકવી છે, સમજી લેજો. ત્યારે આ વાત તમને કાને પડે છે. ન તો સામાન્ય વૈરાગ્યની વાતો આપણે ઘણી સાંભળી. 60 વર્ષનું મુનિપણું, હાથ ખાલી, પગ ખાલી, મન ખાલી, ચિંતન ખાલી, બધું ખાલી હોય છે. અને એને શું હોય છે? ફરી પાછો સંસાર જ હોય છે. આવા પ્રકારનું વૈરાગ્ય પરમાર્થ મનન ચિંતનથી પરિપૂર્ણ એની વાત કૃપાળુદેવ આપણી સામે ખોલે છે. બિલકુલ ખુલ્લું કરી દે છે, એકદમ સ્પષ્ટ. બાહ્ય વ્યવહારમાંથી કેવી અનન્ય પરમાર્થ લગ્ની હોય છે? તો કે બાહ્ય હોય જ નહીં. કૃપાળુદેવ લખે છે બધું ભીતરથી ઉત્પન્ન થયેલું હોય અને એને ક્યારેક કોઈ પૂર્વના એવા વિશેષ ઉદયના કારણે એવી કોઈ પણ અવસ્થાઓ આવતી હોય તો આવે ખરી, પણ એમાં એનું લક્ષ્ય હોય નહીં. એનું નામ પરમાર્થ ચિંતન મનન રાત્રિને દિવસ બાકી નથી રાખ્યું. કે સાહેબ બપોર નથી ગયા ને આમાં? દિવસમાં બપોર આવી ગયા, સંધ્યાકાળ આવી ગઈ. સાહેબ સ્વપ્નમાં નથી ગયું? તો કે એ આવી ગયું બધું. બે સિવાય ત્રીજે ક્યાંય નથી. ક્યાં છે બે? ક્યાં છે? એક ભાવમાં અને એક ત્રિકાળી દ્રવ્ય વસ્તુમાં. બે જ ઠેકાણે માત્ર આનો ઉપયોગ છે, એનું ચિંતન છે. એને છોડીને મારે બહાર ક્યાંય જવું નથી. સમજાણું ને? દ્રવ્ય ઉપયોગ અને ભાવ ઉપયોગ બે. વૈરાગ્ય ક્યાં છે? કે વિશેષ જ્યારે વધી જાય ત્યારે તે દ્રવ્યમાં પ્રવેશે, બાકી ભાવની સ્થિતિમાં તેનો પ્રવેશ સતત રહે છે. દ્રવ્યમાં પ્રવેશે એટલે શું? તો કે ત્યારે બહારમાં કંઈક સ્થિતિનું સર્જન થયું હોય એ લોકો સુધી પહોંચે, પોતાને તો જરૂર નથી. સૂતા, બેસતા, જાગતા, ઉઠતા, ખાતા, પીતા, હાલતા, ચાલતા, સર્વ પ્રવૃત્તિ કરતા પરમ કૃપાળુ દેવને આ એક પરમાર્થનું જ મનન અંતરમાં ચાલ્યા કરતું હતું. એમનું કારણ શું હતું? કે બધી આત્માની શક્તિઓને પોતાની સન્મુખ કરવાની બધી જ તૈયારી પરિપૂર્ણ હતી. આટલે સુધીની ભીતરની સ્થિતિ હતી. ત્યારે આ પરમાર્થ મનન અને ચિંતન દિવસ ને રાત અને આ કાળની અંદર એક જ ભાવ બાકી રહે એવી સ્થિતિનું સર્જન ત્યારે થઈ શક્યું છે. કે તેથી દેહ એક જ ધારીને અહીંયાથી જે ખજાનો લઈ જાય છે તે એમને ખબર છે કે એમાં પરિપૂર્ણતા છે, કોઈ કચાશ છે નહીં. હવે જે અહીંયાનું જે ફળ છે તે એ આવવાનું છે ત્યાં, અને ત્યાંથી અમે મોક્ષે જવાના છીએ. આપ ક્યાં જવાના છો? આપણે ક્યાં જઈશું?
માનીએ છીએ આટલા વર્ષોથી તો રસ્તો હજી આપણને બરોબર ચોખ્ખો મળતો નથી, તો નહીં જોવામાં પણ આવતો નથી. આગળ ચાલીએ. તપ પણ એનું એ જ છે. લ્યો, તપમાં પણ બીજી વાત જ નથી. શું છે તપમાં? કે તપ સંબંધીની બધી જ શક્તિઓ સમેટી અને એક આત્મલક્ષી કરી લીધી છે. એક આત્મલક્ષી કરી લીધી. આજે છઠ છે, આવતીકાલે અઠમથી શરૂઆત કરીશ, આજે એકાસણું પારણા કરી લઈશ. બાપુ, એ બધી આહાર સંબંધીનો વિકલ્પ તારા આત્મામાં જન્મ પામતો નથી, પણ એ તો તને એક વિકલ્પ રૂપે આવીને ઊભો છે. એને અહીંયા જ્ઞાનીઓ તપ કહેતા. છતાં એ આવશે ખરું, પણ એને આપણને કઈ રીતે લેવાનો? એનો છેલ્લો પ્રયોગ શું કરવાનો? તો કે આવા પ્રકારનું તપ પણ એક દિવસ વિસર્જન પામે અને આત્મલક્ષી થાય. એના સિવાય બીજો કોઈ તપ મારે આવે ભલે, પણ જવા માટે આવે મારે તો ત્યાં જવું છે. એવા તપની પ્રાપ્તિ કરવી છે કે આત્માની અનંત શક્તિઓનો ખજાનો એક અંશ તપની સ્થિતિમાં આવી અનંત કર્મોની નિર્જરા કરી અને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરાવે ત્યાં સુધીનું તપ જ મને કબૂલ. ગુરુદેવે આવા પુરુષને શું કીધું છે ખબર છે? હજી કાલે સાંભળતા હતા, પરમ દિવસે કે કાલે, આવા જીવો જ ધર્મનો વેપાર કરવાને યોગ્ય છે. બોલો, આ શબ્દ આવ્યો તો છે કે નહીં? ધર્મનો વેપારી સાચો કે બીજો કોઈ લાગે છે વિશ્વમાં? સાચું કહેજો પ્રભુ. અત્યારે ધર્મનો વેપાર વિશેષ ને વિશેષ જો કરતો હોય કોઈ પુરુષ, તો આવો વૈરાગી પુરુષ, જેનું દિવસ અને રાત આત્મચિંતન સિવાય, પરમાર્થ વિષય સિવાય બીજે ક્યાંય પણ અટક્યું છે નહીં. અટક્યા છે તો એટલા વિકલ્પમાં અટક્યા છે, નહીં તો કેવળ જ્ઞાન લઈ લે. પણ હતું નહીં, એમને ખબર હતી, ચાલો ઠીક છે વાંધો નહીં, એમ કરીને અટક્યા પણ નથી. આવત તો લઈ પણ લેત. એક જગતનું આ આશ્ચર્ય હોત. એટલે વેપારી સાચો ધર્મનો આ છે. ગુરુદેવે ઘણા બોલ લીધા શક્તિઓમાં, તો કે સાચો વૈદ્ય પણ છે, એની પાસે જે તમારે મુક્તિની દવા મળશે, બીજે ક્યાંય પણ દવા મળશે. શું ગોપાલજીભાઈ, આ સાચો વૈદ્ય આ છે, એને ત્યાં જ મુક્તિના પડીકા મળે છે. એમાં જે પડીકો તમારે હાથમાં આવે તે નહીં, ઈચ્છા પ્રમાણે પણ આપવા વાળો આ જ પુરુષ તમારી ઈચ્છાને આધીન. બસ હવે પછી શું જોઈએ? શ્રીમદના આ અમર લેખમાં આ ડોક્યુમેન્ટ છે, મોક્ષે જવાનો ડોક્યુમેન્ટ છે. કોણ બનાવશે? ધીરેન બનાવશે. લ્યો ને, ધીરેન તૈયાર કર. આવો ડોક્યુમેન્ટ એક તૈયાર કર. અદ્ભુત દશા પ્રભુ, અદ્ભુત દશા છે. શુદ્ધ વૈદ એમ પાછો વૈદ તો ખરો, પણ વૈદમાં પાછો દર્દ શુદ્ધ નહીં, પોતે શુદ્ધ આવે છે ને. સદગુરુ, સદગુરુ, અરે બોલો સદગુરુ. હા, આના જેવો કોઈ વૈદ તમને મળશે. દવા લેવી હોય તો એની લેજો. એનું કારણ શું છે કે હંમેશા વિશ્વની અંદર એક કોમ એવી રહી છે કે તીર્થંકર પદ પણ એમને જ પ્રાપ્ત થાય છે, બીજાને પ્રાપ્ત થતો. એવા કયો એવો પક્ષ છે? ક્ષત્રિય. તો એ કોણ હતા પરમ કૃપાળુ દેવ? અરે સાચા ક્ષત્રિય હતા. એ વવાણિયાનો વાણિયો નહોતો, એ તો કહેવા માટે લોકની ઓળખ હતી.
પણ આ આત્માર્થીઓ બધા બેઠા છે ને એના માટે તો તે ક્ષત્રિય પુરુષ હતા. ગોપાલજીભાઈ શું લાગે છે, ક્ષત્રિય ખરા કે નહીં? ના ના, એ તો વવાણિયા હતા ત્યાંના. હા, અરે વવાણિયાના વાણિયા હતા, વવાણિયાના ના, એ આત્માના ક્ષત્રિય પુરુષ હતા, સાચા વૈદ હતા, સાચો ધર્મનો વેપારી. લેવું હોય વેપાર ધર્મનો કાંઈ પણ કરવું હોય તો એની પાસેથી જઈને લેજો. એટલું અંતરનું મિલાન તો કરી લ્યો, બીજું જવા દો, પણ અંતરનું મિલાન તો કરી દો કે તમારે જે વેપાર કરવો હોય તો વેપારી બહુ સરસ, એકદમ શોધવાની જરૂર નહીં પડે. મહામુનીશ્વરોને પણ દુર્લભ એવી આત્મરામી દશાનું કેવું ત્રાદસ્ય આલેખન છે. લખનારને પણ એમ થઈ ગયું, હો અદ્વિતીય પરમાર્થ વિષય. સૂતા, બેસતા, જાગતા, ઉઠતા, ખાતા, પીતા, હાલતા, ચાલતા, ઇવન સંસારની કોઈ પણ પ્રવૃત્તિ કરતા, માત્ર સંસારની નહીં, ધર્મ સંબંધીની પણ કોઈક શુભ પ્રવૃત્તિમાં રોકાતે સમયે પણ આ જ ચિંતવન ચાલે છે, પરમાર્થના વિષયનું ચિંતવન. આના પછી મને આ કરવું છે ને આના પછી આ લોગસ બોલવા છે ને પછી મને આ સ્તવન બોલવા છે ને પછી વીંટો વારવા માટે શું લે એ નહીં, કાંઈ નહીં, એક જ પરમાર્થનું વિષય. એ રહી શકે છે, થઈ શકે છે. કારણ કે નિરંતર તમારું એક વખત જો વૈરાગ્ય નજરાઈ ગયું ને, વૈરાગ્ય તમારી ભીતર જેટલા અંશે છે તેટલા અંશે તમને નજરાવવું જોઈએ. એટલે શું ભાઈ નજરાવવું જોઈએ? એટલે શું? ભગવાન તો નજરાય. રાજનગરમાં બેઠા બેઠા પાર્શ્વનાથ ભગવાનની સ્મૃતિ થાય અત્યારે, તે ગોપાલજીભાઈને ખાસ થાય, કેમ કે સ્થાપના એમણે કરી છે, એટલે એ વળી ત્યાં પહોંચે. એ નહીં, અહીંયા વાત બીજી છે. શું વાત ચાલતી હતી? બોલાઈ ગયું હે? શું જોઈએ નજરાતું? વૈરાગ્ય નજરાતું જોઈએ. તો એ વૈરાગ્યની ભીતર, તમારા ભીતર ઉપયોગની અંદર કયો પુરુષ હશે? જ્યારે વૈરાગ્ય નજરાય છે ત્યારે કયો પુરુષ હોય તમારી પાસે? હવે આ કાળની વાત કરતા, બીજા કાળની વાત નહીં કરતા. કયો પુરુષ હોવો જોઈએ કે જેણે આવા પ્રકારનું વૈરાગ્ય આપણને ચીંધ્યું અને એના ઉપયોગમાં રહો એમ સતત પરમાર્થ સંબંધીનો બોધ આપ્યો? કયો પુરુષ? હે? કે જેને કદી ઓટ આવી નથી જ્ઞાનમાં, જીવનમાં, એટલે કે 33-33 વર્ષની ઉંમરમાં ઓટ નથી આવી જ્ઞાનની. એવો કયો પુરુષ છે? નામ લેતા અત્યારે તમને શરમ આવે છે તો જરા ઢાંકી દો, મોઢું ઢાંકીને. જેને નિરંતર જ્ઞાનની તો ભરતી જ આવતી હતી, કદી ઓટનો એમણે અનુભવ કર્યો નથી. મળે તો પૂછજો તો સાહેબ આ વાત કરતા હતા પાપા પગલીમાં, તો કેસે તમને, એ કેસે એમ કે એ સાચા હતા, અમારી વાત કરવામાં એ સાચા હતા, પોતાની ખબર નથી. કદી જીવનમાં જ્ઞાન સંબંધીની એક ઓટનો અંશ આવ્યો હોય અને પોતે આત્મા ચૂક્યા હોય એવું પરમાર્થ મનન એમને કદી આવ્યું નથી. એ તો નિરંતર એક જ પરમાર્થ ને પરમાર્થ. જે કંઈ કરતા હોય તે, ચાહે દુકાને બેઠા હોય, ચાહે ઘરમાં બેઠા હોય. એટલે તો કહ્યું હશે ને પ્રભુશ્રીએ, ક્યારે કહ્યું હશે? સૌભાગ બાપાએ ક્યારે કહ્યું હશે? ઓલો નાળો આવતો હતો વચમાં, નાર ગામ છે ને,
નાળ અને ભાદરણની વચ્ચે. તો નાળ ત્યારે તો શું કે નદીઓ તો હોય નહીં, ઓલું એક વેણ સામાન્ય થોડુંક વરસાદ પડી હતી તો વહેતું હતું. પણ તમને ખબર છે સૌભાગ બાપાએ શું કર્યું? કૃપાળુદેવની બાં પકડી લીધી કે સાહેબ ઊભા રહ્યો, આજ્ઞા આપી દીધી ઊભા રહેવાની, તાકાત કોનામાં છે? આપ ઊભા રાખી શકો છો પરમ કૃપાળુદેવને? અને ઊભા રહી ગયા, પ્રભુ ઊભા રહી ગયા. તો કે સાહેબ એક વાત કરવી છે બધાની વચ્ચે. 7-8 જણા બીજા બી હતા, વિહાર કરીને જતા હતા. હા બોલો, શું કહો છો? એમ પરમ કૃપાળુદેવ સૌભાગભાઈને મોટે ભાગે પ્રભુ કરીને બોલો. તો કે પ્રભુ બોલો. તો કે સાહેબ આ વિરાટ નદીની સાંખે, હવે ક્યાં વિરાટ નદી હતી, પાણીનું નાનું ઓળખું હતું, વહી જતું હતું. આ વિરાટ નદીની સાંખે, આપની સાંખે તીર્થંકર પરમાત્માને હૃદયમાં બિરાજવાની ચેષ્ટા કરીને એની સાંખે, અને આ બધા મુમુક્ષુઓ છે એના હૃદયનો ભીતર નાદ સાંભળીને એની પણ સાંખે તમને કહીએ છીએ કે તમે ઘણાને ખબર નહીં હોય તો ભલે સાંભળે જરા. વવાણિયામાં આપના ઘરે ગોળિયામાં સૂતેલો છગનનો દીકરો, એને તમે હાલરડા ગાઈને સુવડાવતા હો, એ દ્રશ્ય પણ અમને નજર ચડે તો પણ આપ ભગવાન છો એ શ્રદ્ધા કદી જાય. વિચાર કરો તમે પ્રભુ, કેટલે સુધી એ શ્રદ્ધા જેની ભીતર બેઠી છે. એવા સૌભાગ બાપા પણ કૃપાળુદેવને પ્રથમ શિષ્ય તરીકે, પણ કૃપાળુદેવ જ્યારે એમને શિષ્ય નામથી એમ કે વાત નહીં, પણ વાતમાં કે શિષ્ય કે ત્યારે સૌભાગ બાપાનો એક જ ઉત્તર હોય, સાહેબ આપનો છું. શું કહ્યું? અધિકાર જુઓ, અધિકાર. આપ કહી શકો સાહેબ આપનો છું હું. કૃપાળુદેવને ક્યારેક કહ્યું કે સાહેબ જેવો છું તેવો આપનો છું. આપે જે આપ્યું છે વિશ્વમાં પ્રભુ, આપ સિવાય કોઈ મારા જીવનમાં હોય નહીં. ન પૈસા હોય, ન ગાડી ઘોડા હોય, ન કુટુંબ હોય, ન દોતરા પોતરા હોય, પ્રભુ કોઈ આપ એક જ છો. આવી સ્થિતિએ આપણે બેસાડ્યા છે એને. તો અમે કહીએ છીએ કે અત્યારે તમે અમને પચખાણ આપવામાં વાંધો નથી, કે તમારું મોક્ષનું પચખાણ આપી દઈએ એમની આજ્ઞાથી. આટલે સુધી તમે જો લઈ ગયા હો તો તમારા જીવનનો પ્રત્યેક ઉપયોગને, આ આંધળી શ્રદ્ધા નથી, સત્ય હકીકત છે. જેટલા પણ કૃપાળુદેવના પરિચયમાં આવેલા મુમુક્ષુઓ એમણે આ પ્રાપ્ત કર્યું, એને ભગવાને તિલક કર્યા છે. જ્યારે જ્યારે અવસર મળ્યો ત્યારે તિલક કર્યા છે. અંતરમાં બેસવું સહેલું તો નથી પ્રભુ. 50 વર્ષના લગ્ન જીવનની અંદર પણ પોતાની પત્નીને કે ગમે તેટલો સ્નેહ એણે અર્પણ કર્યો હોય તો અંતરમાં બેસાડવું અઘરું છે, સહેલું નથી. અંતરમાં તો એનું જ સ્થાન હોય કે પોતાને જે ભવભ્રમણથી છોડાવે એવો કોઈ પુરુષ મળી જાય તો એ ખરેખર કાર્ય થયું કહેવાય. ભગવાન ઉપર પ્રેમ નથી, વંદન કરવા જઈએ છીએ, દર્શન કરવા જઈએ છીએ, લોગસ બોલીએ છીએ, ચૈતવંદન બોલીએ છીએ, સ્તવનો બોલીએ, બધું જ કરીએ છીએ, પણ ભગવાન ઉપર એક અંશે પણ પ્રેમ જાગ્યો નથી. સાચી વાત છે? આપ એને સત્ય કહો છો? કોઈ નીકળે છે એવો બળવાન જીવ કે ના સાહેબ એવું નથી, અમને ભગવાન પ્રત્યે પ્રેમ છે. તો શું કરીએ અમે? જેવો તમે બોલો ને, અંતરથી પરીક્ષા કરીને બધા તમને પગે લાગે, તમને ભગવાન માનવા લાગી જાય. આ એનો ઉત્તર છે. આટલું સરસ તો એનો ઉત્તર છે. રાત્રિને દિવસ, રાતને દિવસ, બીજા કોઈ પણ નહીં,
એક અદ્વિતીય પરમાર્થ વિષયનું જ મનન. બીજા કોઈ ભગવાન નહીં, શ્રીમંદર બાજુમાં બેઠા એ નહીં, એની બાજુમાં આદિનાથ બેઠા, આ બાજુ મહાવીર બેઠા એ નહીં. ને શ્રીમંદરને પણ કહેવાની પોતાની શક્તિ ભીતરથી એવી ઉછળે તો કે સાહેબ અત્યારે તમે પણ નહીં. ભલે 20 તીર્થંકરમાં પહેલા તીર્થંકર તમે છો, અત્યારે આપ પણ નહીં. મારી ભીતર તો મારો આત્મા, બીજો કોઈ નહીં. છે શક્તિ આપણામાં એટલી કહેવાય. અરે એમ કહેવાય છે આપણાથી એમ કહેવાય? અરે પ્રભુ એમ જ કહેનારો પ્રભુના ધામમાં જઈને બેસે, બીજો નહીં. ઢીલા નહીં માં ઢીલા. એટલે હજી કંઈક થોડીક ભીતર એટલી શક્તિનો ખજાનો તૂટતો લાગે. કહી શકો, સ્થિતિએ કહી શકાય. જો પરમાર્થનું કૃપાળુ દેવે જેમ અહીંયા કહે છે એવું જો ચિંતન મનન તમને ત્યાં ચાલતું હોય પરમાર્થના વિષયમાં તો કહી શકો. નથી સૂવું ગમતું, નથી જાગવું ગમતું, નથી ખાવું ગમતું, નથી ભૂખ્યું રહેવું ગમતું, નથી અસંગ રહેતો, નથી લક્ષ્મી ગમતી, નથી અલક્ષ્મી ગમતી. સાહેબ આપને શું ગમે છે? આપને ડિપ્રેશન છે, નક્કી ડિપ્રેશન છે આપને, અને ડોક્ટર તમે જ છો. બહાર જવાની ક્યાંય જરૂર નથી, શોધવાની જરૂર નથી, તમે જ ડોક્ટર છો. કારણ કે વિશ્વનો કોઈ ઉત્કૃષ્ટ ડોક્ટર હોય તે તમારી ભીતર અત્યારે રમે છે. શું છે પ્રભુ આપને ખબર નથી. આ પુરુષની તાકાત અને આ પુરુષ પાસે જે સંપત્તિ છે, અમે તો કહીએ છીએ કે એક અંશ પ્રાપ્ત કરીને જજો, અને કદાચ પ્રાપ્ત ન થાય તો શ્રદ્ધા સંપૂર્ણ મૂકીને જજો. બીજા, ત્રીજા, ચોથા, પાંચમા ભાવમાં તમારું કામ નક્કી જ થવાનું છે. એના અંશને લઈને જજો, એના વચનોના અંશને જીવનમાં ઉતારીને જજો. ત્યાં સુધી દેહ ન છૂટે એવું સમાધિ મરણ કરજો. ઉપવાસનું સમાધિ મરણ આ છે. 10 ઉપવાસ, 20 ઉપવાસ બધા આમાં સમાઈ જાય છે. આ એક જ વાતમાં સમાઈ જાય છે કે જ્ઞાનીના કોઈક એક વચનનું ચિંતન મનન અને પરમાર્થનો વિષય જેમાં વિશેષ કરીને ગોલનરૂપ થાય એવી સ્થિતિનું સર્જન થાય, એને અહીંયા જ્ઞાનીઓ સમાધિ મરણ કહે છે. કેટલા ઉપવાસ થયા ને નવકાર સાંભળતા સાંભળતા ગયા. ના પ્રભુ, નવકાર તો વિકલ્પ છે, સાંભળી જ લો. હવે સાંભળવા આવ્યા છો તો વિકલ્પ છે તે સમયે, હો, અત્યારે નહીં. અત્યારે છોડી દેશો, અમને પાપ લાગશે. નહીં લાગે, નહીં લાગે. ઘડિયાળ ઉપર જાય છે, નથી જવા દેવો. ચાલો આજ વિષયને હજી જ્યાં સુધી અહીંયા છીએ મુંબઈમાં, ત્યાં સુધી આજ પરમાર્થના મનન ચિંતન વાંચીને આવજો. એમના બધા પત્રો વિશેષ કામ થઈ જશે. આ બધી આત્માની ગહેરાઈની વાત છે પ્રભુ. બહારથી કાંઈ જ નથી. પૂજા કરી તો ભલે, ન કરી તો એ વાંધો નથી. ભીતરની પૂજા તમારી ક્યાંય જતી રહેતી નથી. કોણ છે અત્યારે ગાવાવાળું આવ્યું છે? તો લેવું જ તારે. લે 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 બાપા, લે ચાલ, લે. માઇક આપજો ને, દીપ્તિબેનને આપજો. આજે એને લેવું છે. જાહેરાત થઈ ગઈ? પહેલાં જાહેરાત કરાવી લઈએ. પહેલાં જરાક જાહેરાત કરાવી લઈએ કે પહેલાં ભક્તિ કરીએ. બોલો શું કરવું છે? ભાઈ એ અમારે નક્કી કરવું પડશે. ભક્તિ કરવી છે પહેલાં? હા ચાલો. શ્રી સંતના કહેવાથી મારે પરમ કૃપાળુ દેવની આજ્ઞા માને છે. ઓમ સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. સર્વે જિલ્લા આવજો. રાજ